દર્શક મિત્રો, કચ્છ જિલ્લા પંચાયતમાં સૌ પ્રથમ વખત આયોજન મંડળની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કુલ 96.10% જેટલું આજે મતદાન કરવામાં આવ્યું હતું. મતગણતરીની તારીખ 26મીના રોજ કરવામાં આવશે તેવું મુખ્ય અધિકારી તુવર સાહેબે જણાવ્યું હતું. જોઈએ આ અંગેનો અહેવાલ. કચ્છ જિલ્લાની તમામ નગરપાલિકા તથા જિલ્લા પંચાયતની સીટોમાં ચૂંટાયેલા સભ્યો પર આયોજન મંડળમાં સમાવેશ કરવા માટે સૌ પ્રથમ વખત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં અંતર્ગત ચૂંટાયેલા નગરસેવકો તથા જિલ્લા પંચાયત સભ્યો દ્વારા આજે મતદાન કરવામાં આવ્યું હતું. ભુજની ઓલ્ફેડ હાઈસ્કૂલ ખાતે આજે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ તેમજ ચૂંટણીના મુખ્ય અધિકારી તુવર સાહેબે જણાવ્યું હતું કે આજ રોજ યોજવામાં આવેલ મતદાનમાં જિલ્લા પંચાયતની 13 સીટ અને નગરપાલિકાની 7 સીટ માટે મતદાન યોજવામાં આવ્યું છે. આ ચૂંટણી કચ્છ સૌ પ્રથમ વખત થતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાંભળીએ આ અંગે તુવર સાહેબ શું જણાવી રહ્યા છે. જિલ્લા આયોજન સમિતિની જે આજે મતદાન યોજાયું છે એમાં જિલ્લા પંચાયતની 13 સીટો માટે અને નગરપાલિકાની 7 સીટો માટે મતદાન યોજાયું હતું. સવારે 9 વાગ્યાથી આપણી મતદાનની કાર્યવાહી શરૂ કરી હતી. એમાં જિલ્લા પંચાયતની મતદાનની કામગીરીમાં જોઈએ તો બપોરે 2 કલાક સુધીમાં જિલ્લા પંચાયતના 40 વોટરોમાંથી 100% મતદાન થયું છે અને નગરપાલિકાના 216 કુલ મતદારો હતા, એમાંથી 206 મતદારોએ મતદાન કરેલું છે. આમ જિલ્લા પંચાયતનું સીટો માટેનું 100% વોટિંગ થયું છે અને નગરપાલિકા માટે 95.37%. આમ ઓલ ઓવર મતદાન 96.09% થયેલું છે. મતગણતરીની કામગીરી જે છે આપણે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જિલ્લા આયોજન હોલ છે એની ઉપર રાખવામાં આવેલું છે. ત્યાં પણ આપણે કાઉન્ટિંગની વ્યવસ્થા જે રીતે હોય છે સિસ્ટમ આપણે નગરપાલિકાના પંચાયતમાં જે ઇલેક્શન થતા હોય છે તે મુજબ ગોઠવાયેલ છે. જેમાં જિલ્લા પંચાયતની 13 સીટમાં 40 મતદારો દ્વારા પોતાનું અમૂલ્ય મત આપી 100% મતદાન કર્યું છે. આ સાથે નગરપાલિકાની 7 સીટમાં 216 મતદારોમાંથી 206 જેટલા નગરસેવકોએ મતદાન 95.37% જેટલું મતદાન થયું છે. આ આયોજન મંડળની ચૂંટણીમાં કુલ બંને સીટો પરનું મતદાન 96.10% થવા પામ્યું છે. આ કામગીરી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારી તુવર સાહેબ, મામલતદાર અને સહાયક મુખ્ય ચૂંટણી અધિકારી વિજય આયા સાહેબ, ટીડીઓ ગેડા સાહેબ તથા કર્મચારીગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. આ ચૂંટણીની મતગણતરી તારીખ 26ના રોજ કલેક્ટર કચેરી ખાતે આયોજન મંડળ હોલ ખાતે રાખવામાં આવ્યું છે. સાંભળીએ આ અંગે ભાજપ તથા કોંગ્રેસના આગેવાનોની લાગણી. આયોજન મંડળની આજની બેઠકમાં 13 જિલ્લા પંચાયતના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી કરેલી છે અને 7 નગરપાલિકાના સદસ્યો વિવિધ નગરપાલિકાઓમાંથી એક નગરસેવકને પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીએ આપેલું છે. એ પૈકી 90%થી વધારે વોટિંગ થઈ ગયું છે. 2-3 મિત્રો માંદગીને કારણે જે હોસ્પિટલાઇઝ હોય અને કચ્છથી બહાર હોય આવી શક્યા નથી. બાકી લગભગ વોટિંગ પૂર્ણતાના આરે છે અને આવનારા દિવસમાં આવતીકાલે જ એ ભારતીય જનતા પાર્ટીના વિજયમાં પરિણામશે. ખૂબ જ સારું મતદાન થયું. જિલ્લા પંચાયતનું 100% મતદાન સભ્યોએ કર્યું અને ખાસ કરીને આ પ્રથમ વખત યુપીએ સરકારના વખતમાં કે જિલ્લા આયોજન મંડળમાં ગ્રામ્ય કક્ષાએથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અવાજ હોવો જોઈએ અને એને કારણે એ નિયમો અને કાયદાઓ બન્યા હતા. પરંતુ આ સરકાર, ગુજરાત સરકારે અટકાવી રાખેલું અને અંતે હમણાં ગુજરાતમાં 30માંથી 23 જિલ્લા પંચાયતો કોંગ્રેસની આવી અને પંચાયત પરિષદ કોંગ્રેસની બની, જેને કારણે પંચાયત પરિષદ હાઈકોર્ટમાં ગઈ કે ભાઈ જિલ્લા આયોજનની જે ચૂંટણીની પ્રક્રિયા કરવાની છે જેમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના પ્રતિનિધિઓનો સમાવેશ કરવાનો છે. અંતે હાઈકોર્ટના આદેશને પગલે આ જિલ્લા આયોજનની ચૂંટણી કરવી પડી અને ખાસ કરીને એમાં આપણી કચ્છ જિલ્લાના 20 બેઠકો જિલ્લા આયોજન મંડળના સીધા સભ્યો બનશે અને આ બધું વસ્તીના ધોરણે કે જિલ્લાની વસ્તી છે એમાં ગ્રામ્ય વિસ્તારમાંથી 13 સભ્યો, શહેરી વિસ્તારમાંથી 7 સભ્યો ચૂંટાઈને આપણે જિલ્લા આયોજન મંડળમાં જશે. એના માટેનું આજે મતદાન છે અને ખાસ કરીને એટલા માટે ફાયદો થશે કે જે જિલ્લા આયોજનનું ખાસ કરીને વિકાસ કામોનું આયોજન થાય એમાં ગ્રામ્ય કક્ષાએમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અવાજ વાય. મુખ્ય કારણ જિલ્લા આયોજન મંડળનું કારણ એ છે કે જિલ્લા આયોજનના મંડળના મારફતથી આખા જિલ્લામાં
વિકાસની ગ્રાન્ટો અપાતી હોય છે, જેમાં જિલ્લા ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિઓનો અવાજ હશે, જેમાં નગરપાલિકા વિસ્તારના પ્રતિનિધિઓનો અવાજ હશે. અત્યાર સુધી માત્ર ધારાસભ્યો બેસી શકતા, એની જગ્યાએ ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓને નગરપાલિકાના પ્રતિનિધિઓ સીધા આયોજન મંડળના સભ્ય બનશે. ખૂબ સારું મતદાન થયું છે.